નમસ્કાર, સ્વાગત છે આપનું સફર વિથ જોશીઝના નવા વ્લોગમાં. આજના વ્લોગમાં આપણે વાત કરવાની છે ચોમાસામાં ગીરના ફરવાલાયક સ્થળોની. ગીરના મુખ્ય સ્થળો નહીં, સાસણ ને એ બધું નહીં, પણ જે બધા નાના નાના સ્થળો છે અને ચોમાસામાં એની સુંદરતા જોરદાર હોય તો એ બધા સ્થળોની આપણે આ વ્લોગમાં વાત કરવાની છે. આ વ્લોગમાં આપણે દરેક જગ્યાના લોકેશન, મુખ્ય સ્થળથી એનું અંતર કેટલું થાય છે અને ત્યાં શું જોવાનું છે એ બધી આપણે ડિટેલમાં વાત કરશું. સૌપ્રથમ આપણે વાત કરીએ તુલસી શ્યામ. जय श्री राधे कृष्ण प्रेम की बंसी बजती जाए वेश को त्याग दिया हर प्राणी में प्रेम लिया करुणा की जोरा. તો તુલસી શ્યામ ઉનાથી 30 કિલોમીટર છે, ધોકડવાથી 15 કિલોમીટર અને ધારીથી થાય છે 40 કિલોમીટર. તો આ જે જગ્યા છે ત્યાં શ્યામ સુંદર ભગવાનનું બહુ જ સુંદર મંદિર છે, ગરમ પાણીના કુંડ છે અને સાથે નજીકમાં જ નાનો એવો પર્વત છે, ત્યાં રૂક્ષ્મણી માતાજીના બહુ સુંદર દર્શન છે. આ જગ્યા એટલી ધાર્મિક રીતે તો મહત્વની છે જ, પણ આપણે જ્યારે તુલસી શ્યામ ઉના તરફથી જઈએ તો જસાધાર ચેકપોસ્ટથી પછી આપણે અંદર પહોંચીએ ને એટલે આસપાસની એ જે ગીરનું સૌંદર્ય છે ને એ અદ્ભુત છે અને એમાંય ચોમાસામાં જો અત્યારે જઈએ તો બહુ મજા આવે. આ તુલસી શ્યામનું જે મંદિર છે એ હાઈવેથી સારી રીતે કનેક્ટેડ છે, જવા માટેનો રસ્તો પણ સારો છે. એ ઉપરાંત ત્યાં રહેવા માટેની, જમવા માટેની એ બધી પણ પૂરતી સુવિધાઓ છે. અને તુલસી શ્યામથી આપણે લગભગ 500 મીટર આગળ ધારીવાળા રોડ પર જઈએ ને ત્યાં જ એન્ટી ગ્રેવિટી હિલ છે, ત્યાં ગાડી એન્જિનની કોઈ પણ તાકાત વગર ચાલવા લાગે છે. અને આજના આ વિડીયોમાં જે હું બધા પ્લેસની વાત કરું છું ને એ બધાના ડિટેલ વિડીયો અમારી ચેનલ ઉપર છે જ, તે ડિસ્ક્રિપ્શનમાં એ બધાની લિંક મૂકી દઈશ એટલે તમે ડિટેલમાં જોઈ શકશો. આજે આ વ્લોગ આપણે એટલા માટે બનાવીએ છીએ કે આ જે બધા સ્થળો છે એ ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં બધા લોકો ફરવા આવતા હોય છે, તો એ બધા સ્થળો એક સાથે એક જ વિડીયોમાં જોઈ શકીએ અને એક સ્થળથી બીજા સ્થળનું અંતર કેટલું છે અને ત્યાં શું જોવાનું છે. તો આ બધા ગીરના જે હિડન જેમ છે એ બધા આપણા એક વ્લોગમાં કવર થાય એના માટે આ બનાવ્યો છે. તુલસી શ્યામ પછી અમારું આ વિસ્તારનું બીજું એક સુંદર સ્થળ છે દ્રોણેશ્વર મહાદેવ. દ્રોણેશ્વર મહાદેવનું મંદિર એવું છે કે જ્યાં ભગવાન શિવ ઉપર લગભગ છેલ્લા 5000 વર્ષોથી અવિરત જળધારા અભિષેક કરે છે. બહુ જ સુંદર જગ્યા છે, ઐતિહાસિક મહત્વ પણ એટલું જ છે. અને સાથે અત્યારે ચોમાસામાં ત્યાં બાજુમાં જે દ્રોણેશ્વર ડેમ છે તે ઓવરફ્લો થયેલો હોય અને આસપાસની સુંદરતા જોરદાર છે. સાથે અહીંયા ત્યાં કષ્ટભંજન દેવનું મંદિર પણ આવેલું છે, હનુમાન દાદાનું, એ પણ બહુ સુંદર છે. એટલે આમ ટૂંકમાં આપણે આખો દિવસ પિકનિક કરવું હોય તો પિકનિક થઈ શકે એવું પણ સ્થળ છે. આ મહાદેવનું જે મંદિર છે ગીરગઢડાથી 5 કિલોમીટર થાય છે અને ઉનાથી 20-22 કિલોમીટર જેટલું એનું ડિસ્ટન્સ છે. પણ જો આપણે તુલસી શ્યામથી સીધું દ્રોણેશ્વર આવવું હોય તો પણ આવી શકે. તુલસી શ્યામથી આપણે ધોકડવા થાય અને દ્રોણેશ્વર આવી શકીએ તો એ લગભગ થાય છે 35 કિલોમીટર જેટલું. અને દ્રોણેશ્વરથી માત્ર 10 કિલોમીટરના અંતરે બીજી જેવી એક મસ્ત જગ્યા આવેલી છે, ટપકેશ્વર મહાદેવ. તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. ઓમ તત્. દ્રોણેશ્વરથી આપણે જો ટપકેશ્વર જવું હોય તો આવવું પડે છે આપણે ગીરગઢડા, અને ગીરગઢડાથી ફરેડા ગામ છે ત્યાં જવાનું અને ત્યાંથી પછી આ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે. આ ટપકેશ્વર મહાદેવના મંદિરે જવા માટે આપણે લગભગ 1 થી 1.5 કિલોમીટરનું ટ્રેકિંગ કરવું પડે છે અને એ ટ્રેકિંગ પણ કેવું મસ્ત જંગલની વચ્ચેથી. ટપકેશ્વર જવા માટે આપણે ફરેડા પહોંચીએ, એ જે ફરેડા ગામ છે ત્યાંથી પછી આપણે થોડા આગળ ચાલીએ એટલે ત્યાં ફોરેસ્ટ એરિયા આવી જાય છે. ત્યાં ફોરેસ્ટનું બેરિકેડ લાગેલું હોય એટલે ત્યાંથી પછી આપણે આપણા વાહન પાર્ક કરી અને ચાલીને જવું પડે છે. તો લગભગ છેલ્લું 1 થી 1.5 કિલોમીટર જેટલું ટ્રેકિંગ હોય છે, પણ એ ટ્રેકિંગ એટલું મસ્ત છે. આ ગીરના જંગલ વચ્ચેથી કરવાનું, પહાડીઓ છે એકદમ અને હરિયાળી એની વચ્ચેથી કરીએ એટલે બહુ મજા આવે એવું છે. એટલે આ જો ટપકેશ્વર તમે જાઓ ને એટલે તમને ટ્રેકિંગનો પણ મજા આવી જાય, થોડું ઓફરોડિંગ એ થઈ જાય અને સાથે ગીરની સુંદરતા પણ જોવા મળે. આ જે ટપકેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં અંદર ઉપરથી જે ગુફામાંથી ટીપા પડે છે એ શિવલિંગનો આકાર ધારણ કરે છે. તો એવી સરસ મજાની ઐતિહાસિક જગ્યા છે અને ખૂબ જ સુંદર જગ્યા છે. આ બધા સ્થળોની મુલાકાત આપણે 1 કે 2 દિવસમાં કરવી હોય ને તો પણ થઈ જાય એમ છે. એટલા જ માટે હું બધા આમ લાઇનમાં લેતો જાઉં છું. આપણે તુલસી શ્યામથી શરૂ કર્યું દ્રોણેશ્વર અને ત્યારબાદ પહોંચ્યા છીએ આપણે ટપકેશ્વર. એ પ્રમાણે રૂટ પ્રમાણે જ લેતો જાઉં છું. ગીરના જે મોટાભાગના સ્થળો છે ને એ બધા મહાદેવને સમર્પિત છે. એટલે આપણને એવું લાગે કે હિમાલય ભગવાન શિવનું નિવાસસ્થાન છે, એવી રીતે આ ગીર પણ ભગવાન શિવનું નિવાસસ્થાન જ છે. અહીંયા તમને બધા એકથી એક ચઢિયાતા એવા બધા શિવાલયો જોવા મળશે. અને એમાંય જો આપણે શ્રાવણ મહિનામાં આવીએ તો આપણે ભક્તિ સાથે
ગીરની સુંદરતા બંનેનો સંગમ થઈ જાય, બહુ મજા આવશે. બધા મંદિરો એટલા જ આમ ધાર્મિક મહત્વવાળા અને જંગલોની વચ્ચે આવેલા છે. તો એવું જ એક પ્લેસ છે પાતાળેશ્વર મહાદેવ. આ પાતાળેશ્વર મહાદેવની વિશેષતા એ છે કે આ મંદિર માત્ર આપણને શ્રાવણ મહિનામાં એક આખો મહિનો અને ત્યારબાદ શિવરાત્રી ઉપર એક અઠવાડિયું, એટલે આખા વર્ષમાં ગણો ને તો સવા મહિના માટે જ આ મંદિર ખુલ્લું રહે છે, આપણે જઈ શકીએ એવું છે. આ પાતાળેશ્વર મંદિર છે ત્યાં જવા માટે આપણે પહોંચવું પડે છે બાબરિયા. તો આ બાબરિયા છે એ ગીરગઢડાથી આપણે જે જામવાળા વાળો રસ્તો છે તેની ઉપર જ આવે છે. ગીરગઢડાથી 10 કિલોમીટર થાય છે અને ટપકેશ્વરથી આપણે જઈએ તો ફરેડા આવીને ત્યાં બાબરિયા જવા માટે લગભગ એ પણ એટલું 10 કિલોમીટર જેટલું જ થાય છે. તો બાબરિયા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ચેકપોસ્ટ છે, ત્યાંથી આપણે પરમિશન લઈ અને પછી અંદર જંગલમાં જવું પડે છે. ત્યાં લગભગ 5 થી 6 કિલોમીટર જેટલું ઓફ રોડિંગ રસ્તો આમ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે મેન્ટેન કરેલો હોય પણ ચોમાસામાં થોડો સ્લીપરી ને એવો હોય છે. ત્યાંનો હજુ અમે છે ને વ્લોગ નથી બનાવ્યો, એક રીલ છે એમાંથી તમને આ ક્લિપ બતાવું છું. પણ આ આખા જંગલની વચ્ચે આપણે 5-6 કિલોમીટરનું ઓફ રોડિંગ ડ્રાઇવિંગ કરીને જવાનું અને ત્યાં પાતાળેશ્વર મહાદેવના ખૂબ જ સુંદર દર્શન છે. તો એવી સરસ મજાની જગ્યા છે અને જો શ્રાવણ મહિનામાં આવો તો આની મુલાકાત લેવાનું ભૂલતા નહીં, કેમ કે એ પછી આપણને આખા વર્ષ દરમિયાન આ જગ્યાની મુલાકાત લેવાનો મોકો મળતો નથી. એ પછીનું આપણું નેક્સ્ટ ડેસ્ટિનેશન છે જામવાળા. તો જામવાળામાં શિંગોડા નદી ઉપર જમજીર ધોધ આવેલો છે. તો એ ધોધ અત્યારે ચોમાસામાં તો સોળે કળાએ ખીલેલો હોય, બહુ મજા આવે છે. તો આ જે જમજીર ધોધ છે એ જામવાળાથી આગળ 2 કિલોમીટર આવેલો છે. એનું અંતર આપણે જોઈએ તો ગીરગઢડાથી લગભગ થાય છે 20 થી 22 કિલોમીટર, ઉનાથી 40 કિલોમીટર અને કોડીનારથી 30 કિલોમીટર. એ ઉપરાંત જો તમે જુનાગઢ તરફથી આવો તો તાલાળાથી એ થાય છે 30 કિલોમીટર જેટલું. તો આ સરસ મજાનો ધોધ છે અને ચોમાસામાં ત્યાં મુલાકાત કરવાની ખૂબ મજા આવે છે. અને સાથે જો જામવાળા આવો તો અહીંયાના થાબડી પેંડા ટેસ્ટ કરજો, બહુ મજા આવશે. જામવાળાથી માત્ર 3 કિલોમીટરના ડિસ્ટન્સ ઉપર આવેલું છે સાત મહાદેવનું મંદિર. તો ત્યાં જવા માટે આપણે જામવાળાથી 3 કિલોમીટર ઓફ રોડિંગ કરવું પડે. રસ્તામાં રિવર ક્રોસિંગ પણ આવે છે અને એ પણ જગ્યા બહુ સરસ મજાની છે. ત્યાં ભગવાન શિવના 7 શિવલિંગ છે અને એના દર્શન છે. સાથે જે આશ્રમ આવ્યો છે એ ખૂબ જ સુંદર છે અને આ બધું છે ગીરના જંગલની વચ્ચે, એટલે જંગલ તો છે જ તે. યુટ્યુબમાં નવું ફીચર આવ્યું છે હાઇપ કરવાનું. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને ઉપયોગી લાગ્યો હોય તો હાઇપ કરી દેજો. આપણે એક વીકમાં 3 વાર હાઇપ કરી શકીએ છીએ. એ પછીના આપણા 2 મુખ્ય સ્થળ છે કનકાઈ અને બાણેજ. એ જગ્યા તો આમ એટલી મસ્ત છે ને કે એની તો વાત કરીએ એટલી ઓછી છે. તમે જ્યારે આવશો રૂબરૂ ત્યારે જોજો એટલે ખ્યાલ આવશે એમાં. કનકાઈ બાણેજ જવા માટે આપણે પહોંચવું પડે છે જામવાળા. જામવાળાથી આપણે કોડીનાર ધારીવાળો જે આ રસ્તો છે એના ઉપર છોડવડી ચેકપોસ્ટ આવે છે, ત્યાં સુધી જવાનું. તો છોડવડી સુધીનું ડિસ્ટન્સ છે 16 કિલોમીટર. એ 16 કિલોમીટર છોડવડી આપણે પહોંચીએ ત્યાંથી પછી કનકાઈ અને બાણેજ બંને જગ્યાએ જવા માટેનો અલગ અલગ રસ્તો પડે છે. તો ત્યાંથી કનકાઈ છે 12 કિલોમીટર અને બાણેજ છે 8 કિલોમીટર. એટલે આપણે કનકાઈનું ડિસ્ટન્સ જોઈએ તો જામવાળાથી કનકાઈ થાય છે 28 કિલોમીટર અને જામવાળાથી બાણેજ થાય છે 24 કિલોમીટર. તો આ બંને જગ્યાએ જવા માટે આપણે જેટલું ડિસ્ટન્સ છે બધું ઓફ રોડિંગ. અમે ગયા હતા, અમારો વિડીયો તમે જોયો હશે, તો અમે ગયા હતા ત્યારે ઉનાળાની ઋતુ હતી. પણ અત્યારે જો ચોમાસામાં તમે એ જગ્યાએ જાશો તો એ આખી અલગ જ હશે. કનકાઈ છે ને તો કનકેશ્વરી માતાજીનું મંદિર છે, ખૂબ જ સરસ મંદિર છે, દર્શન એ જોરદાર છે અને ત્યાં છે ને આપણે ભોજનની વ્યવસ્થા પણ છે. એવી જ રીતે બાણેજ છે. તો બાણેજ એ લગભગ 5000 વર્ષ જૂનું પાંડવો દ્વારા સ્થાપિત શિવ મંદિર છે. ત્યાં પણ આપણે ભોજનની વ્યવસ્થા મળી રહી છે. આ બંને જગ્યાએ જવા માટેનો રસ્તો છે ને એ જગ્યા કરતાં પણ વધારે જોરદાર છે એવું કહી શકાય.
કેમ કે ત્યાં જઈએ એટલે આપણે પૂરેપૂરું ઓફ રોડિંગ, વચ્ચેના ઝરણાઓ પસાર કરવાના, અને ગીરનું જે જંગલ છે એના કોર એરિયામાં આવેલું છે. આ બંને જગ્યાએ આપણે જઈએ એટલે જામવાળાથી થોડા આગળ જઈએ એટલે આપણું નેટવર્કની કનેક્ટિવિટી જતી રહી છે અને સીધી કુદરત સાથે આપણી કનેક્ટિવિટી થઈ જાય છે. તો એવી જ જગ્યા છે કે આપણને નેચર સાથે કનેક્ટ કરે છે. એવી સરસ મજાની બહુ જ સુંદર જગ્યા છે. આ કનકાઈ અને બાણેજ વિશે ઘણાના મનમાં કન્ફ્યુઝન હોય છે એના લોકેશન વિશે. તો આમ સિમ્પલી તમને સમજાવું ને તો આપણે જામવાળા તરફથી જઈએ છીએ તો આપણે પહોંચવાનું હોય છે છોડવડી ચેકપોસ્ટ. એ ચેકપોસ્ટ આગળ પહોંચીએ એટલે ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ 12 કિલોમીટર જઈએ એટલે આવે છે કનકાઈ મંદિર. અને કનકાઈ મંદિર આપણે દર્શન કરી અને ફરીથી જો પાછું આપણે બાણે જવું હોય તો આપણે ફરીથી પાછું આવવું પડે છોડવડી ચેકપોસ્ટ. ત્યાંથી આપણે 12 કિલોમીટર અંદર ગયા હતા, ત્યાં જ આપણે 12 કિલોમીટર ફરીથી પાછા પહોંચીએ એટલે છોડવડી ચેકપોસ્ટ આવે. ત્યાંથી પછી રાઈટ સાઈડમાં બાણેજ આવે છે અને એ ડિસ્ટન્સ છે 8 કિલોમીટર. તો બાણેજ દર્શન કરી અને ફરીથી પાછું આપણે એ જ રોડ ઉપર છોડવડી પહોંચવું પડે છે. એટલે ટૂંકમાં આ બંને જગ્યાએ જવા માટેની ચેકપોસ્ટ એક જ જગ્યાએ છે. ત્યાંથી બંનેના લેફ્ટ અને રાઈટ સાઈડના અલગ અલગ રસ્તા પડે છે. હવે આ બધા પ્લેસની મુલાકાત કરવા માટે સમય કેટલો જોઈએ તો એ જોઈએ તો આપણે જો મોર્નિંગમાં તુલસીશ્યામથી શરૂ કરીએ તો તુલસીશ્યામથી આપણે આવી જઈએ દ્રોણેશ્વર, દ્રોણેશ્વરથી પછી ટપકેશ્વર, ટપકેશ્વરથી પછી પાતાળેશ્વર થઈ અને પહોંચી જઈએ આપણે જામવાળા. જામવાળા આપણે જમજીર ધોધ અને સાત મહાદેવના મંદિરની મુલાકાત કરી લઈએ. તો આ જે એટલા સ્થળ છે એ આપણે એક દિવસમાં આરામથી કરી શકીએ. આપણે મોર્નિંગ તુલસીશ્યામથી શરૂ કરીએ તો સાંજ સુધીમાં જે જામવાળાના પ્લેસ છે એ થઈ જાય. અને જો કનકાઈ અને બાણેજ એ બંને સ્થળની વિઝિટ કરવી હોય તો એના માટે તમારે એક દિવસ એક્સ્ટ્રા જોઈએ. એ બંને સ્થળની વિઝિટ કરીએ તો જામવાળાથી નીકળીએ એ પછી લગભગ અડધોથી પોણો દિવસ લાગે એ બંનેની વિઝિટ કરીએ અને ફરી પાછા આપણે જામવાળા પહોંચીએ ત્યાં સુધીની. એ સિવાય એક સરસ મજાનું સ્થળ છે હનુમાનગાળા. હનુમાનગાળાની અમે હમણાં જ વિઝિટ કરેલી છે, એનો વ્લોગ આપણે હમણાં જ મૂક્યો છે. તો એ સ્થળ ખાંભા બાજુ આવ્યું છે. ત્યાં જવા માટે આપણે ધોકડવા અથવા ખાંભાથી આપણે હનુમાનગાળા જઈ શકીએ છીએ. ત્યાં જવા માટે પણ સરસ મજાનું આપણે ઓફ રોડિંગ, ટ્રેકિંગ બધા એક્સપિરિયન્સ મળે એવું સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે. હવે જો તમે ગીરમાં ફરવા આવો છો તો ગીર છે એને સાચવજો. ગીરની વનસ્પતિ, ગીરના પ્રાણીઓ એ બધાનું ધ્યાન રાખજો. એમાં કોઈ પણ જાતનો વિક્ષેપ ન પહોંચે એવા પ્રયત્નો કરજો. તો આ સાથે આપણો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. આ જે બધા મેં સ્થળની વાત કરી એના વિશે તમને કોઈ પણ જાતની કાંઈ ઇન્ક્વાયરી હોય તો અહીંયા કમેન્ટમાં પણ તમે પૂછી શકો છો, અને સાથે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ અહીંયા મેન્શન કરેલું છે, તેમાં પણ પૂછી શકો છો. તો ચાલો મળીશું હવે નવા વ્લોગમાં નવી સફર સાથે. ત્યાં સુધી હર હર મહાદેવ.